જય હો. મારું નામ વાઘેલા રિંકજ છે. હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. તે પહેલાં અહીંયા બેઠેલા શિક્ષકો, વાલી મિત્રો, મહેમાનો અને વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. હું શ્રી કૃષ્ણ વિશે બોલવા માંગુ છું. ગીતામાં લખ્યું છે કે તમે દુઃખ પર ધ્યાન આપશો ને તો તમે દુઃખી જ રહેશો, અને જો તમે સુખ પર ધ્યાન આપશો ને તો તમે સુખી જ રહેશો. આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ ને એ વસ્તુ શક્ય થાય છે અને આપણા જીવનમાં પ્રવેશી જાય છે. એ કુદરતનો નિયમ છે. તો જિંદગીમાં જ્યારે એ દુઃખ આવે ત્યારે એટલું તો જરૂર યાદ રાખવું કે દુઃખનો પહાડ હંમેશા બરફનો હોય છે, અને બરફ આજે નહીં ને તો કાલે જરૂર ઓગળી જવાનો છે. અને હા, દુઃખી હોવું ને એ મનનો વિચાર હોય છે, સુખી હોવું એ પણ એક વિચાર જ હોય છે. માટે વિચાર જ દુઃખ છે અને વિચાર જ સુખ છે. વિચાર જ મનનો ઘાવ છે અને વિચાર જ મલમ છે. માટે સારું વિચારો ને તો સુખ છે અને ખરાબ વિચારો ને તો દુઃખ છે. જે તમારા નસીબમાં હશે ને એ સામેથી આવશે, અને જે તમારા નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે. અને હા, જીવનમાં ઈચ્છા ઓછી રાખશો ને તો શાંતિ વધારે મળશે. આજે મેં શ્રી કૃષ્ણની વાત કરી એવી જ રીતે અમારી શાળાના સુરેશ સર, તેઓ અમને ગીતા વિશે પ્રાર્થના સભામાં ખૂબ સરસ રીતે સમજાવે છે. ત્યારે અમને પણ એમ થાય છે કે અમે પણ આવી રીતે બોલીએ. તેથી અમને આ મંચ મિત્ર પર બોલવાનો મોકો મળ્યો છે, એટલે બદલમાં ખૂબ ખૂબ આભાર શિક્ષકોનો. છેલ્લે ખરેખર જો હું અરવિંદ સર વિશેની વાત કરું ને તો અમને એમ લાગે છે અરવિંદ સર અમને જ ખીજાય છે અને અમે દુઃખી થઈ જાય છીએ. કારણ અમને કે અમારા આખા ક્લાસને ખીજાય ને તો અમે એના પર કામ કરીએ છીએ, તેમનું પરિણામ અમને સારું મળશે. કારણ કે અમે પોઝિટિવ વિચારીએ છીએ. એના લીધે જ અમે આજે આગળ વધી શકીએ છીએ. માટે શ્રી નચિકેતાના દરેક સર ટીચરનો ખૂબ ખૂબ આભાર કે અમને આગળ વધારવા માટે. થેન્ક યુ. રાધે રાધે.